નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જોઈએ ધોરણ 5 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 1 મજાની ઇન્દ્રિયો. શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? તમે ખુલ્લા મેદાનમાં જમતા હોવ અને કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ બાળકો છે એ ખુલ્લા મેદાનમાં જમી રહ્યા છે અને કાગડો એમની રોટલી લઈને જતો રહે છે. તો શું તમારી સાથે પણ ક્યારે આવું બન્યું છે? પછી બીજું છે કે તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક ઊંચા થઈ જાય. ત્રીજું છે કે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય. તો આપણે જોવાનું છે કે આ જે ક્રિયાઓ છે આ ક્રિયાઓ તમારી સાથે ક્યારે બની છે, તો એના જવાબો તમારે અહીંયા આપવાના છે. હવે આવું શા માટે બન્યું વિચારો અને કહો. તો તમારે વિચારવાનું છે અને કહેવાનું છે કે આવું શા માટે બન્યું. હવે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે, એટલે કે સેન્સ હોય છે. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોની ગંધથી શોધી શકે છે. પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. હવે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? તો એક કીડી મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. તો હવે વિચારો અને કહો કે કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો આપણે જવાબ જોઈએ કે દરેક કીડી પોતાના શરીરમાંથી એક પ્રકારની સુગંધ છોડતી હોય છે. દરેક કીડી છે એ પોતાના શરીરમાંથી એક પ્રકારની સુગંધ છોડતી હોય છે. આ સુગંધની ઓળખ દ્વારા કીડીને ખબર પડી જાય છે કે બીજી કીડી છે એ તેમના જૂથની છે કે પછી નહીં. બીજો પ્રશ્ન છે કે રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? તો રક્ષક કીડી એ આ કીડીની સુગંધથી પરિચિત હતી. તેથી રક્ષક કીડીએ આ કીડીની સુગંધ પારખી લીધી અને તેને ઓળખી લીધી. હવે પ્રયત્ન કરો અને લખો. તો અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ આપણે કરવાની છે કે થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. તો આ પ્રવૃત્તિ આપણે કરવાની છે અને એના જે પ્રશ્નો છે એના જવાબ આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? તો જેટલો સમય લાગ્યો હોય એટલો સમય તમારે અહીંયા લખવાનો છે. તો કીડીઓને ત્યાં આવવામાં 15 થી 20 મિનિટ લાગી. બીજો પ્રશ્ન છે પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો સૌથી પહેલા એક જ કીડી આવી, તે પછી ધીમે ધીમે કીડીઓનું જૂથ આવ્યું. ત્રીજો પ્રશ્ન છે કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ છે એ ખોરાકને પોતાના મોં વડે ઉપાડી દરમાં લઈ જવાનો પ્રયત્ન કરતી હતી. ચોથો પ્રશ્ન છે કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? તો કીડીઓ ત્યાંથી એ પોતાના દર તરફ જાય છે. અને પાંચમો પ્રશ્ન છે કે શું તે હરોળમાં જાય છે, એટલે કે લાઈનમાં જાય છે? તો હા, તે એકબીજાની પાછળ હરોળમાં જાય છે. હવે સંભાળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. હવે તમારે
એક પેન્સિલ વડે કીડીઓનો રસ્તો બંધ કરી દેવાનો છે અને લખો કે હવે કીડીઓ કેવી રીતે જાય છે, અવલોકન કરો. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે અને પછી શું થાય છે એનો જવાબ આપણે અહીંયા લખવાનો છે. તો આપણે અવલોકન કરતા જોયું કે કીડીઓ પેન્સિલ આગળ અટકી જાય છે અને પછી પેન્સિલની ધારે ધારે આગળ વધી પરિચિત સુગંધવાળો રસ્તો શોધી લઈ સાચી દિશામાં આગળ વધે છે. ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટ એ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરી રસ્તો શોધી લે છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે. તો કીડીઓ ચાલતા સમયે જમીન પર સુગંધ છોડે છે, જેને સૂંઘીને પાછળ આવનારી કીડીઓને રસ્તો મળી જાય છે. જ્યારે આપણે કીડીઓનો રસ્તો રોકીએ ત્યારે પરિચિત સુગંધવાળો રસ્તો શોધવા માટે કીડીઓ આવું વર્તન કરે છે. કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. તમને મચ્છરથી ક્યારેય મુશ્કેલી પડી છે? જરા વિચારો. તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? તો હા, મને મચ્છરથી ઘણીવાર મુશ્કેલી પડી છે. મચ્છર આપણા શરીરની સુગંધ અને તાપમાન પરથી આપણને શોધી લે છે. મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી લઈ શરીરના તાપમાન પરથી પણ શોધી લે છે. હવે અહીંયા ચિત્ર આપેલું છે કે હું રેશમનો કીડો છું. હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું. તો અહીંયા રેશમનો કીડો છે એ માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે. હવે તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયો છે. તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે તે વિચારો. તો આપણે ઘણી જગ્યાએ કૂતરાને આ રીતે સૂંઘતા જોયો હોય છે. તો આ કૂતરો છે એ બીજા કૂતરાઓના પેશાબ કે મળને સૂંઘવાનો પ્રયત્ન કરે છે, જેથી તેની સુગંધથી અન્ય કૂતરા તેના વિસ્તારમાં આવ્યા છે કે નહીં તે જાણી શકે. કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી પણ જાણી શકે છે. હવે લખો કે મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે. તો કૂતરાની જે સૂંઘવાની આવડત છે એનો ઉપયોગ મનુષ્ય કઈ રીતે કરે છે. તો મનુષ્ય છે એ ગુનેગારને પકડવામાં, બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ કરે છે. બીજો પ્રશ્ન છે કે તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે. થોડા ઉદાહરણો લખો. જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે. તો આપણને સુગંધની ઇન્દ્રિય આ રીતે મદદરૂપ બનતી હોય છે. જેમ કે રસોડામાં ગેસ લીક થયો હોય કે ચાલુ રહ્યો હોય તો તેની ગંધથી પણ આપણને ખબર પડી જતી હોય છે, જેનાથી આપણે મોટા અકસ્માતથી બચી જઈએ છીએ. પછી બીજું છે કે સગડી પર રંધાતો ખોરાક દાઝતો હોય ત્યારે, પછી વાસી કે બગડી ગયેલા ખોરાકની ગંધ પરથી, બંધ ઓરડામાં કોઈ પ્રાણી મરી ગયું હોય તો તેની ગંધ પરથી પણ આપણને ખબર પડે છે. હવે એવા પ્રાણીઓના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો છો. તો હું કૂતરા, બિલાડી, ગાય કે માછલીઓને જોયા વગર તેમની સુગંધ પરથી તેમને ઓળખી શકું છું. હવે એવી 5 વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને નથી ગમતી. તો અહીંયા જેની સુગંધ આપણને ગમે છે એ ગમતી સુગંધ અને ન ગમતી સુગંધ અહીંયા આપણે લખેલી છે. તમારા અને તમારા મિત્રના જવાબ સમાન છે. કેટલા જવાબ સમાન છે એની સરખામણી આપણે અહીંયા કરવાની છે.
હવે શોધી કાઢો કે શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? તો જવાબ છે કે હા, મારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન કોઈ લગ્ન પ્રસંગે બહાર જાય છે ત્યારે તેઓ સ્પ્રે લગાવે છે. તે સમયે તેમના કપડામાંથી સુગંધ આવે છે. બીજો પ્રશ્ન છે કે તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? તો હા, મેં મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ લોકોના પરસેવાની દુર્ગંધ અનુભવી છે. હવે છે કે આવું કેમ? તો આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું. તેણે તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો. છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે. રમૂજ લાગશે કે બંને બાળકોનો એક સાથે મળ આવે છે. તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી, પરંતુ જ્યારે તે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેને પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી લીધું. તો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ છાયા છે. છાયા એ એની દીકરીનો મળ જ્યારે સાફ કરે છે ત્યારે એની કોઈ દુર્ગંધ નથી આવતી, પણ એની બહેન જે નીરુ છે એના દીકરો જે રુચિત એનો મળ સાફ કરે છે ત્યારે એ દુપટ્ટાથી પોતાનું મોઢું ઢોકી દે છે. તો વિચારો અને ચર્ચા કરો કે છાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેને મોં ઢોકી લીધું, પણ પોતાની દીકરીની બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું. તો તમારા મતે તેણે આવું કેમ કર્યું? તો જવાબ છે કે જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે કોઈ વસ્તુ ગંદી છે તો આપણને તેની ગંધ ખરાબ લાગે છે. છાયાને રુચિતના બાળોતિયામાંથી ગંધ આવતી લાગે છે, તેથી તેણે બાળોતિયું સાફ કરતા મોં ઢોકી દીધું, પરંતુ પોતાની દીકરીના બાળોતિયામાંથી ગંધ આવતી લાગતી નથી, તેથી પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે મોં ના ઢોક્યું. વળી છાયા પોતાની દીકરીનું બાળોતિયું કાયમ સાફ કરતી હતી, તેથી તેને ગંધથી ટેવાયેલી હતી, પરંતુ રુચિતનું બાળોતિયું પહેલી વાર સાફ કરે છે, તેથી તેને ગંધ ખરાબ લાગે છે. તે સ્વાભાવિક છે. આથી છાયાએ રુચિતનું બાળોતિયું સાફ કરતી વખતે ખરાબ ગંધ આવતી હોવાથી મોં ઢોકી દીધું હતું. બીજો પ્રશ્ન છે કે તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે? જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો. તો જ્યારે હું કચરાના ઢગલા પાસેથી પસાર થાઉં છું તો તેમાંથી ગંદી વાસ આવે છે. આથી હું મારા રૂમાલ વડે મારું નાક ઢોકી દઉં છું. જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડતા હોય છે તે આવી ગંધવાળા વાતાવરણથી ટેવાઈ ગયેલા હોય છે, તેથી તેઓને આવી ગંધની કંઈ અસર થતી નથી. હવે શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? તો પ્રશ્ન છે કે શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? તો જવાબ છે કે ના, સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન નથી હોતી. જેમ કે આપણને ગમતી અત્તરની સુગંધ ઘણા લોકોને ગમતી નથી, તે જ પ્રમાણે આપણને ન ગમતી ડુંગળીની ગંધ કેટલાક લોકોને ખરાબ લાગતી નથી. તેથી તે સુગંધ કે ગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે. હવે ચાલો જોઈએ એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. તો જવાબ છે કે ઘુવડ એ એવું પક્ષી છે તેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય છે. બીજો પ્રશ્ન છે એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુ ઉપર આંખો હોય છે, તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતા કેવું છે? તો કાગડો, કબૂતર, ચકલી, સમડી, હોલો વગેરે મોટાભાગના પક્ષીઓની આંખો માથાની બાજુઓ પર હોય છે. તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતા ઘણું નાનું હોય છે. મોટાભાગના પક્ષીઓને માથાની બાજુ ઉપર આંખો હોય છે.
તેમની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. જ્યારે તે સીધું જુએ છે ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી. તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માટે માથું હલાવવું પડે છે. હવે એક અથવા બંને આંખોથી જોવું. તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો. તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને કોઈ ક્રિયા કરવા માટે કહો. તમે તમારા મિત્રની ક્રિયા ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? તો જો તમે જોઈ શકતા હો તો હા લખવાનું અને ના જોઈ શકતા હોય તો ના લખવાનું. આ ક્રિયા તમારે જાતે કરવાની છે. હવે તમારા મિત્રની ક્રિયા બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો. એક અથવા બંને આંખથી જોવામાં શું તફાવત છે? તો અહીંયા તમને જે અનુભવ થાય એ અનુભવ આપણે અહીંયા લખવાનો છે. હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને તેને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? અનુમાન કરો કે જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા જે તમે અત્યારે નથી કરી શકતા? તો જવાબ છે કે હું પક્ષીઓની જેમ ગરદન ફેરવ્યા વગર ચારે બાજુ જોઈ શકતો. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતા 4 ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે વસ્તુઓ પક્ષીઓ 8 મીટર દૂરથી જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? તો જવાબ છે કે હા, આકાશમાંથી ગરુડ જમીન પર પડેલી રોટલી 1 થી 2 કિલોમીટરના અંતરથી જોઈ શકે છે. શું પ્રાણીઓ રંગો જુએ છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. તો અહીંયા ચિત્રો આપેલા છે અને નીચે પ્રાણીઓ આપેલા છે એમને કેવું દેખાય છે એ પ્રમાણેના ચિત્રો અહીંયા આપેલા છે. તો એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તેઓ વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે. હવે તીવ્ર કાન. ધોરણ 4માં તમે વાંચ્યું કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે જે પીંછાથી ઢંકાયેલા હોય છે. હવે લખો કે 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. તો આપણે ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બિલાડી, કૂતરો, સસલું, બકરી, હરણ વગેરે પ્રાણીઓના કાન જોઈ શકીએ છીએ. બીજો પ્રશ્ન છે કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા હોય છે. તો હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરી, હરણ, ગધેડું, સસલું વગેરે પ્રાણીઓના કાન એ આપણા કાન કરતા મોટા હોય છે. હવે વિચારો કે શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? તો હા, પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જે પ્રાણીઓના કાન મોટા હોય છે તેઓની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે. હવે આ પ્રયત્ન કરો. આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો. હવે તે જ બાળકને ફરીથી તેવી રીતે જ ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે તમારા મિત્રોને પણ પૂછો. તો આ જે પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે. પછી બીજી પ્રવૃત્તિ આપેલી છે કે પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો. પાટિયા પર ફરીથી હાથથી અવાજ કરો.
ફરીથી સાંભળો, અવાજમાં કોઈ તફાવત છે? તો હા, પાટિયા પર હાથથી અવાજ કરતા અવાજ સંભળાય છે, પરંતુ ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર રાખીને પાટિયા ઉપર હાથથી અવાજ કરતા અવાજ વધારે જોરથી અને સ્પષ્ટ સંભળાય છે અને પાટિયાની ધ્રુજારીનો પણ અનુભવ થાય છે. તો સાપ આવી રીતે સાંભળે છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી, એટલે કે સાપને કોઈ કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પર ધ્રુજારીને અનુભવે છે. હવે અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે. તો લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આ માટે તે ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપે છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે, દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અને જો દુશ્મન જમીન પર હોય તો જુદા પ્રકારના સંકેતો આપતા હોય છે. હવે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો એના કર્મચારીઓ, અધિકારીઓ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા જાણી શકે છે. માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનને અવલોકન કરી ભય વિશે અનુમાન કરી શકે છે અથવા ભય વિશે અનુમાન કરે છે. 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું, જેથી તેઓ ટાપુના સલામત સ્થળે જતા રહ્યા. થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા. ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા માટે અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની વિશિષ્ટ ભાષા હોય છે. હવે લખો, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? કયા કયા? તો હા, હું કૂતરા, બિલાડી જેવા પાલતુ પ્રાણીઓના અવાજને સમજી શકું છું. બીજો પ્રશ્ન છે, શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? કયા કયા? તો હા, પોપટ, બિલાડી અને કૂતરો જેવા કેટલાક પાલતુ પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે. હવે અવાજ સાથે કહો, પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સંદેશો આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની છે, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે, ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે તો આ ક્રિયા તમારે કરવાની છે. હવે જાગવું અને ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. જેમ કે ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે કે તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો ઠંડીની ઋતુમાં ગરોળીઓ છે એ ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિદ્રામાં ચાલી જાય છે, તેથી તે દેખાતી નથી. હવે સ્લોથ. તો અહીંયા સ્લોથનું ચિત્ર આપેલું છે. તે રીંછ જેવું લાગે છે, પણ રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જ બીજું કંઈ જોઈએ જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે. અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. હવે અહીંયા સ્લોથને જાગતા રહેવાનો સમય આપેલો છે. એ રીતે અહીંયા ગરોળીનો સમય પણ આપેલો છે. જો તમારે સ્લોથનું રોજિંદુ જીવન 24 કલાકની ઘડિયાળમાં બતાવવાનું હોય તો આ પ્રમાણે ઘડિયાળ જોવા મળશે. તો અહીંયા તમે 24 કલાકની ઘડિયાળ જોઈ શકો છો. તો એમાં જે આ કાળો ભાગ કરેલો છે એ ભાગ છે એનો ઊંઘવાનો ભાગ છે, અને આ જે 3
સફેદ કલર છે એનો ભાગ એ એનો જાગવાનો ભાગ છે, એટલે કે અહીંયા 18 કલાક ઊંઘવાના અને 6 કલાક એ જાગે છે. એ રીતે બિલાડી અહીંયા ગરોળી છે, તો ગરોળીને શિયાળામાં ગરોળીને તમે આપણે જોઈએ તો એને મોટાભાગનો જે સમય છે એ ઊંઘવામાં જતો હોય છે. તો અહીંયા તમે એ રીતે એનો ભાગ અહીંયા ઘાટો કરી શકો છો. હવે અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો. તો અહીંયા ગાય, અજગર, જીરાફ અને બિલાડી આપેલી છે. તો જે અહીંયા ઘાટા કલર કરેલા છે એટલા કલાકે ઊંઘે છે. તો અહીંયા 2 ઘાટા કલર છે, એટલે 2 નો મતલબ કે એકની અંદર 2 કલાક આવે તો 2 છે એટલે 4 કલાક. તો ગાય 4 કલાક, અહીંયા 9 ભાગ છે એટલે કે 18 કલાક, અહીંયા 1 ભાગ છે એટલે 2 કલાક અને અહીંયા 6 ભાગ છે એટલે કે 12 કલાક. તો આટલા કલાક આ પ્રાણીઓ ઊંઘવામાં કાઢે છે. તમે જ્યારે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો ત્યારે તમારા મનમાં તેમના વિશે કેવા પ્રશ્નો જાગે છે? તો આવા 10 પ્રશ્નોની યાદી આપણે બનાવવાની છે. તો આપણે 10 પ્રશ્નોની યાદી છે એ અહીંયા બનાવેલી છે. વાઘ રાત્રે આપણે બધા કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે. વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાકને શોધવામાં મદદ કરે છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચેના પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુઓથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. વાઘ અલગ અલગ હેતુઓ જેમ કે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા માટે અલગ અલગ અવાજ કરી શકે છે. તે ગર્જના કરી શકે છે અને ઘુરકી પણ શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે. દરેક વાઘનો પોતાનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે. વાઘ તેના વિસ્તારને તેના પેશાબની નિશાની કરી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધ પરથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. વાઘ સૌથી સાવધ પ્રાણીઓમાંનું એક છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. તો જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? તો શિકારી લોકો વાઘના નખ, દાંત અને તેની રૂંવાટીવાળી ચામડી માટે તેનો આડેધડ શિકાર કરે છે. આથી વાઘનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાયું છે. જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસ સ્થાન ગુમાવી રહ્યો છે. તેથી તેનું અસ્તિત્વ છે એ જોખમમાં છે. બીજો પ્રશ્ન છે કે શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો મનુષ્ય નિર્દોષ પ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરે છે. તે આનંદ માટે, આજીવિકા માટે, વધુ ધન કમાવાની લાલચે, પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતે મનુષ્ય પ્રાણીઓને આડેધડ મારી નાખે છે. જેમ કે હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘને તેના નખ માટે, દાંત અને ચામડા માટે, તો મગર સાપને તેમની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે વગેરે માટે શિકાર કરવામાં આવે છે. વળી મનુષ્ય તેના વસવાટ માટે કે ઉદ્યોગો સ્થાપવા માટે જંગલોનો નાશ કરે છે, જેથી પ્રાણીઓના ખોરાક અને રહેઠાણ છીનવાઈ જાય છે. આમ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે. શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? તો હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ અને મગર સાપને તેની ચામડી માટે. તો આપણે જોયું એ રીતે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે. હવે નીચે આપેલું છે કે શોધી કાઢો. તો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં આવેલા છે એ શોધી કાઢવાનું છે અને તેની માહિતી એકઠી કરવાની આપણે અહીંયા લખવાની છે. પછી અહીંયા આપેલું છે કે આપણે શું શીખ્યા? તો તમે જોયું કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે. તો તેઓ આવું કેમ કરે છે? તમે શું વિચારો છો? તો તેઓ પોતાનો અવાજ સાંભળવા માટે આવું કરે છે અને શ્રોતાઓનો સારો આવકાર તેમને આવું કરવા માટે પ્રેરે છે. પછી બીજો છે કે એવા પ્રાણીઓના ઉદાહરણો આપો જેમની જોવાની, સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર
હોય તો આપણે જોવાની ઇન્દ્રિય, સાંભળવાની ઇન્દ્રિય અને સૂંઘવાની ઇન્દ્રિય વાળા પ્રાણીઓના નામ એ આપણે અહીંયા લખેલા છે. પછી પ્રવૃત્તિ આપેલી છે કે ચાલો કાગળનો કૂતરો બનાવીએ. તો એના માટે જોઈતી વસ્તુઓ અહીંયા આપેલી છે કે જાડો કાગળ, પેન્સિલ, કાતર અને સ્કેચ પેન. આટલી વસ્તુઓ તમારે ભેગી કરવાની છે અને અહીંયા જે સ્ટેપ આપેલા છે એ સ્ટેપ પ્રમાણે આપણે કાગળનો કૂતરો બનાવવાનો છે અને તમારે આ કૂતરાને એનું નામ આપવાનું છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.